હેલો મિત્રો, માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે। આજ આપણે સનેડાનું ડિફરન્સર ખોલશું, કઈ રીતના ખોલે અને આનામાં શું પ્રોબ્લેમ છે એ જોઈશું। તો આપણે સૌથી પહેલાં સાઈડના ડ્રમમાંથી વ્હીલ નટું ખોલવાની છે। બે સાઈડમાંથી વ્હીલ નટું ખોલી નાખશું। એમાં 19 નંબરનું પાનું લાગશે એટલે વ્હીલ નટ ખોલી નાખશું। મિત્રો, આપણે સનેડાના વિડીયો બનાવી છે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોવી છે તે કમેન્ટમાં જણાવજો। તો મિત્રો, આપણે બે સાઈડની વ્હીલ નટું ખોલી નાખવી। બોક્સ પાનાથી ખોલશું એટલે ઝડપથી ખુલી જાય। હવે બીજી સાઈડે આપણે વ્હીલ નટું ખોલી નાખશું। થોડીક ઝડપ રાખવી એટલે ફટાફટ ખુલી જાય। ખુલી ગયા પછી આપણે એને સાઈડમાં મૂકી અને ડ્રમ કાઢી નાખશું। જે થોડી વડે સેજ ઠપ કરી પછી ડ્રમમાં 13 નંબરના બોલ્ટ લગાડવાના આવે છે, ગેજ આંટાના, એ લગાડી દો એટલે એક પુલર જેવું કામ આપે છે। બે બાજુ બોલ્ટ મારી અને ટીપાનું લગાડ્યું એટલે એક પુલર ટાઈપનું કામ આપે છે। ડ્રમ આસાનીથી બહાર નીકળી જાય છે, નકર પછી ગમે એટલું કરો તોય ડ્રમ બહાર નથી નીકળતું। એટલે જો મિત્ર, આસાનીથી બહાર નીકળી ગયું છે, તમે જોઈ શકો છો। તો આપણે અંદર જોઈ અને બીજી સાઈડે આ રીતના તે આપણે બોલ્ટ મારી દઈશું એટલે ઝડપથી ડ્રમ બહાર નીકળી જાય। બે બાજુ બોલ મારી અને ટીપાનું મારી દઈશું। થોડીક ઝડપ રાખશું એટલે ફટાફટ ડ્રમ ખુલી જાય। તો મિત્ર, આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્ર, આપણે ડ્રમ ન ફરે એની માટે એક લાગ રાખશું અને બોલને ટાઈટ કરવી એટલે પુલરનું કામ ટૂંકમાં કરે છે। ડ્રમ ઓટોમેટિક ખેંચાય અને બારું વ્યૂ આવે છે। જોઈ શકો છો મિત્ર, ધીમે ધીમે ડ્રમ બારું નીકળી ગયું છે। જો આસાનીથી બહાર નીકળી ગયું, આપણે અંદર જોઈ લઈશું। હવે મિત્ર, આપણે જે આ ડીશ છે એને પાછળના ભાગમાં બોલ્ટ આવે છે, ટૂંકમાં એક્સેલના બોલ કહેવાય, એ ખોલવાના છે। જે આપણે 12-13 નંબરના રિંગ પાને ખોલી નાખશું એટલે એ એક્સેલના 4 ને 4 8 બોલ, બે બાજુ 4 બોલ આવશે, એ ખોલી નાખશું આપણે એટલે ટૂંકમાં ડીશ, બ્રેકની ડીશ ને એક્સેલ બે એક સાથે નીકળી જશે। ને અહીંયા વધારે ટૂંકમાં ઓઇલ સીલ ખરાબ થઈ ગયું હોય એને હિસાબે ધૂળ જામી ગઈ છે એટલે બોલ થોડાક હાર્ડ થઈ ગયા છે। તો આપણે રિંગ પાને એને ખોલી નાખશું।
એ લોક કરેલા હોય, અંદરના ભાગમાં બોલ્ટ હોય અને બહારના ભાગમાં નટ આપેલી હોય છે. તો મિત્રો આપણે 4 બોલ ખોલી નાખશું. આપણે આ મારુતિ વાન સનેડાનું ડિફરન્સર છે. આ મારુતિ વાનનું ડિફરન્સર કહેવાય, પણ આને કાપી અને ટૂંકું કરીને સનેડામાં યુઝ કરેલું છે. તો મિત્રો આપણે ફટાફટ ખોલી નાખશું, પણ નીચે પડી જાય છે. આનું સ્ટેન્ડ સ્પેશિયલ છે નહીં એને હિસાબે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે 4 બોલ હવે ખુલી ગયા છે. હવે આપણે એને હથોડા વડે બહાર કાઢવાનું રહેશે. એક સીણી લેવાની છે અને એના અંદરના ભાગમાં એક્સલ તરફ રાખી અને તમે 2-3 થોડી મારો એટલે આરામથી નીકળી જશે. ક્યારેક હાર્ડ હોઈ શકે છે અને અમુક એક્સલ ઉપરી પણ હોઈ શકે છે. કાઢી અને આપણે ચેક કરવાનું છે. આમાં બેરિંગ ગાળો જોવાનો છે, એની એક્સલ ઓઇલ સીલ જોવાનું છે. તો હવે આપણે બીજી સાઈડ પણ આ રીતના ખોલવાની છે. પહેલાં સરખું ડિફરન્સર કરી નાખવી, ઈંટું વ્યવસ્થિત મૂકીને, એટલે ખોલવાની મજા આવે આપણને. હવે વ્યવસ્થિત થઈ ગયું છે. તો હવે આપણે બીજી સાઈડે ખોલવાનું ચાલુ કર્યું છે. તો મિત્ર તમે જોઈ શકો છો કે આ સાઈડે પણ 4 બોલ આવશે. તો આપણે એ 4 બોલ ખોલી નાખવાના છે. પડી ગયું, હવે આને ઊભું કરી નાખશું અને પ્રોપર એક સાઈડ ભાગ ખુલી ગયો છે, એને હિસાબે વજન એક સાઈડ આવી ગયો, એમાં પડી જાય છે. તો આપણે 4 બોલ ખોલી નાખવાના છે ને થોડીક ઝડપ રાખશું. ખાસ આમાં મિત્રો આ વાનના ડિફરન્સરમાં એ જોવાનું છે કે આમાં ઓઇલ સીલ વારંવાર કાઢી નાખે છે અને અવાજ આવતો હતો, એટલે આપણે હવે ખોલીને જોઈશું. બરોબર, તો મિત્ર આપણે ઝડપથી ખોલવા મળે બોલ્ટ. હવે એક બોલ્ટ બાકી રહ્યો છે, એને પણ ઝડપથી ખોલી નાખવી. એટલે ફટાફટ ખોલી નાખવી. તો મિત્ર આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ વધુ ને વધુ શેર કરો. તો મિત્ર હવે બોલ્ટ ખુલી ગયા છે. હવે આપણે આને હરખું મૂકી અને સીણી વડે એક્સલ હરખી રાખી, ડીશમાં ક્યાંય લાગ નથી રાખવાનો. હથોડીના 2 ટોસા મારશું એટલે જો આરામથી નીકળી ગઈ એક્સલ.
હવે એનું બેરિંગ ચેક કરી લઈશું, આપણે એનો કવડો જોઈ લઈશું અને ઓઇલ સીલ જોઈ લેવું કે ખરાબ છે કે કઈ રીતના છે, કારણ કે આમાં ઓઇલ સીલની તકલીફ હતી, ઓઇલ સીલ ખરાબ થઈ જતા હતા વારંવાર. એના હિસાબે આપણે આ ડિફરન્સર ખોલ્યું છે અને બીજો એક કટકટ અવાજ આવતો હતો. હવે આપણે ઉપરનો બોથો ખોલવાનો છે, તો મિત્રો વ્યવસ્થિત પહેલાં આપણે મૂકી દેવી, બે બાજુ સરખું રાખી અને પછી વ્યવસ્થિત રાખી અને ઉપરથી બોલ્ટ ખોલવાનું ચાલુ કરવી. તો પહેલાં બધા બોલ્ટ ઢીલા કરી નાખવાના છે. ઢીલા થઈ જાય પછી આપણે એક અરર ખોલવાના રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધા બોલ એક અરર પહેલાં ઢીલા કરવી છે. ઢીલા થઈ જાય એટલે આપણે પછી વ્યવસ્થિત ગોઠવી અને સીધું બોક્સમાં જ મારી દેવાનું છે. ટૂંકમાં લાંબી દાંડી રાખી એટલે ઝડપથી બોલ ખુલી જાય. બહારનું બોક્સ પાનું પહેલાં ગોતવું પડશે, આખી પેટી વિખાઈ ગઈ છે બોક્સ પાના, એટલે હા હવે જડી ગયું છે. ઓકે, લાંબો હાંધો રાખી બેહારી દેવી. ઓકે, હવે રેચરથી ખોલવા માંડવાનું છે. તો મિત્ર ફટાફટ આપણે બોલ બધા ખોલી નાખવી, પડતા બધા બોલ ખોલી નાખવી. તમે જોઈ શકો છો આપણે મિત્ર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો અને આગળ ફોરવર્ડ કરો, જેથી જે ભાઈ ખેડૂત મિત્રોને હેરાન થતા હોય ડિફરન્સરમાં અથવા ખ્યાલ ન આવતો હોય એને આ વિડીયો બતાવો એટલે એને ખ્યાલ આવી જાય કઈ રીતના ખોલવાનું છે. આ ભાગ 1 છે, આપણે આમાં ખોલશું. હવે બીજા ભાગમાં પછી ફિટિંગ કઈ રીતના કરશું એ તમને દેખાડીશ, પણ છેલ્લે સુધી વિડીયો જોઈજો, કારણ કે આમાં શું પ્રોબ્લેમ છે એ આપણને ખોલ્યા પછી આખો ખ્યાલ આવશે અને કેવા પ્રોબ્લેમમાં આખું ડિફરન્સર ખોલવું પડે. મિત્ર આ ડિફરન્સરમાં ઓઇલ સીલ ખરાબ થાય છે એટલે કવડા ચેન્જ કરવા પડશે અને એક અંદરનું બેરિંગ ડિફરન્સરનું નાખવું પડશે. તમે જોઈ શકો છો. તો મિત્ર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.